હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું મન કોને ના થાય, પણ ઘણીવાર એવું બને કે ઘરમાં મેથી કે કોથમીર કશું જ ના હોય અને ચોમાસામાં મેથી સારી આવે પણ નહીં. તો મેથીના ઉપયોગ વગર આજે આપણે ટેસ્ટી એવા કેળાના ભજીયા બનાવીશું, અને એ પણ સોડા કે ઈનોના ઉપયોગ વગર, એકદમ તેલ વગરના. તો ચલો ઘરમાં બધાને ભાવે તેવા સુપર ટેસ્ટી ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા મજેદાર રેસીપી બનાવવા માટે 1 કપ ચણાના લોટને ચાળીને લીધો છે. સાથે આપણે બિલકુલ ભજીયા તેલ એબ્ઝોર્બ ના કરે તેના માટે અડધો કપ ચોખાનો લોટ લઈશું. જો તમારા ઘરમાં ચોખાનો લોટ ના હોય તો રવાને મિક્સર જારમાં દળીને તેને પણ લઈ શકો. હવે સ્વાદ અનુસાર મીઠું અને થોડી હિંગ ઉમેરીને મિક્સ કરીશું. પછી સહેજ હુંફાળા પાણીથી થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ એક સાથે, અને વધારે પાણી નથી ઉમેરવાનું, નહીતર લમ્સ તો થઈ જ જશે, સાથે વધારે નરમ બેટર થઈ જશે તો આપણા ભજીયાનું લેયર પણ સારું નહીં થાય અને ભજીયા તેલને પણ એબ્ઝોર્બ કરશે. આજે આપણે સોડા કે ઈનો વગરના ભજીયા બનાવવાના છીએ, અને આપણા વડીલો પહેલા કેળાના ભજીયા આ જ રીતના બનાવતા. અત્યારે ચોમાસામાં ધાણા ને મેથી મળે છે, પણ ક્યારેક સારા નથી હોતા, પણ પહેલાના જમાનામાં તો ચોમાસામાં ધાણા અને મેથી જોવા જ ના મળતા, એટલે તે લોકો કેળાના ભજીયા જ બનાવતા. બેટરને એક જ ડાયરેક્શનમાં ફેટીશું. અત્યારે થોડું પતલું લાગે છે, પણ આપણે ચોખાનો લોટ લીધો છે એટલે થોડી વારમાં તે ઘટ થઈ જશે. હવે તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં આપણે કેળાના ભજીયા બનાવવા માટે મેં 2 પાકેલા કેળા લીધા છે. તેની છાલ કાઢીને તેને થોડા મોટા ટુકડામાં કટ કરી લઈએ. વધારે પતલા નથી કરવાના, તમે જોઈ શકો છો, થોડા ભૈરા ભૈરા આ રીતના ટુકડા કરવાના છીએ. ત્યાં બેટરને પણ 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બેટરમાં 1 ચમચી ગરમ તેલ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ તો ઉમેરજો જ, કારણ કે આપણે સોડાનો ઉપયોગ નથી કરતા, તો ભજીયાને અંદરથી ફ્લફી અને જાળીદાર બનાવવા માટે ખટાશ ઉમેરવી ખૂબ જ જરૂરી છે. હવે ફરી બેટરને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ ફેટીશું. ફેટવાથી તેમાં હવાના કણો ભરાશે અને બેટર સરસ લાઇટ અને ફ્લફી તૈયાર થશે, એટલે આપણા ભજીયા પણ સોફ્ટ અને અંદરથી જાળીદાર તૈયાર થશે. અને એ પણ ઈનો કે સોડાના ઉપયોગ વગર. 5 મિનિટ મેં બેટરને ફેટ્યું છે, તો તમે જોઈ શકો છો બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ફ્લફી પણ થઈ ગયું છે. હવે આ બેટરમાંથી ભજીયા બનાવીએ ને એટલે સરસ જાળીદાર અને ઓઇલ ફ્રી તૈયાર થશે. આ રીતના ચમચાથી એકવાર ચેક કરી લેવાનું. નીચેની તરફ બેટર જાય ત્યારે રિબિન જેવું થવું જોઈએ. બીજી રીત પણ બતાવું. ચમચાને બેટરમાં ડીપ કરીને બધું જ બેટર નિતારી લેવાનું. પછી આંગળીની મદદથી આ રીતે ચેક કરવાનું. લેયર જેવું કોટિંગ થઈ જવું જોઈએ. જો આ રીતના કોટિંગ થઈ જાય તો સમજવું કે બેટર નથી વધારે ઘટ કે નથી વધારે પતલું, એકદમ પરફેક્ટ છે. થોડા ધાણા ભાજી ઉમેરીશું. જો તમારા ઘરમાં હોય તો ઉમેરવાના, ના હોય તો સ્કીપ કરી દેવાના. સારી રીતના મિક્સ કરી લઈએ. ભજીયાને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે, તો ગરમ તેલમાં ભજીયાને તળી લઈએ. તો કેળાના એક ટુકડાને બેટરમાં ડીપ કરીને બધું જ બેટર નિતારીને તેલમાં મૂકતા જઈએ.
થોડા ઓછા ભજીયા તેલમાં ઉમેરવાના, એટલે એકબીજાને ફરવા માટે અને ફૂલવા માટે જગ્યા મળે. હવે આ બધા જ બબલ્સ બેસી જાય ત્યાં સુધી તેને થવા દેવાના છે. ભજીયા તેની જાતે ઉપર આવે પછી સાઈડ ચેન્જ કરીશું, નહીતર ભજીયા અંદરથી ફાટી જશે. આ રીતે હળવા હાથે ચારાની મદદથી ફેરવતા રહીશું અને બધા જ બબલ્સ બેસી જાય પછી તેને પ્લેટમાં લઈ લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો હાઈ ફ્લેમ રાખીશું તો ભજીયા લાલ થઈ જશે. તો છે ને ભજીયા એકદમ સરસ તેલ વગરના, વડીલો પણ ખાઈ શકે તેવા સોફ્ટ અને અંદરથી જાળીદાર. કેળાનો ટુકડો પણ અલગ થઈ જાય છે અને લેયર પણ અલગ થઈ જાય છે. આ પરફેક્ટ ભજીયા તૈયાર થયા છે તેની નિશાની છે. તો જરૂર આ રીતના મેથીના ઉપયોગ વગર પણ ભજીયા બનાવી શકાય. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ટ્રાય કરવા જેવા છે. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. બિલકુલ ઓઇલ ફ્રી છે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.